અત્યારે અમે અડાયા બનાવીએ છીએ. તો સર્વપ્રથમ તેમાં લીલું ગોબર લેવામાં આવે છે અને જો ગોબરમાં ભીનાશ રહેલી હોય તો તેમાં છોલ નાખવામાં આવે છે વધુ પ્રમાણમાં, અને જો સૂકું ગોબર હોય તો તેમાં આ છોલનું પ્રમાણ ઓછું રાખવામાં આવે છે અને અત્યારે તેને મિક્સ કરવામાં આવી રહ્યું છે. આ અડાયા બનાવવા માટેનો સ્ટફ ભેગો થઈ ગયો છે. તો હવે તેમાંથી અડાયા બની રહ્યા છે જે તમે જોઈ શકો છો. તો પહેલાં તેનો આ રીતે ગોળો વાળીને લાકડાના ભૂકામાં સરખી રીતે લાકડાના ભૂકામાં તમે મસળીને અડાયાના સ્ટ્રક્ચરને મજબૂતી માટે નાખવામાં આવે છે અને પછી તેના અડાયાના બીબામાં નાખવામાં આવે છે અને સરખી રીતે અડાયા ભરાઈ જાય તે રીતે તેને સ્ટફિંગ કરીને રિંગ કાઢી નાખવામાં આવે છે. ત્યારબાદ તેને તડકે સુકવવા લઈ જાય.